માત્ર 2 વર્ષ પહેલા જ અંદાજે 2.49 કરોડના ખર્ચે આણંદમાં બનાવેલ ગાર્ડન આજે ઉજ્જડ બની ગયું છે। તૂટેલા રમકડા, સુકાયેલું લોન, ગંદકીના ઢગલા અને જોખમી બનેલી સુવિધાઓ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। અદ્રશ્યો છે આણંદ શહેરના TP9 વિસ્તારમાં આવેલા બગીચાના। વર્ષ 2024માં લાખો નહીં પરંતુ કરોડોના ખર્ચે બનાવાયેલ આ ગાર્ડન આજે પોતાની જ બેદરકારી પર આંસુ વહાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। એક સમય હરિયાળું અને આકર્ષક દેખાતો બગીચો આજે ધૂળ ભર્યો અને ઉજ્જડ બની ગયો છે। બગીચામાં લગાવવામાં આવેલ લોન સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે। હરિયાળી માટે બનાવવામાં આવેલી મહેંદીની વાડ હવે માત્ર ઠૂઠામાં ફેરવાઈ ગઈ છે અને જાળવણીના અભાવે સમગ્ર વિસ્તાર બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। અહીં આ બગીચામાં એક તો પહેલી વાત કે સુવિધા નથી, જેમ કે લોન ભરી ગઈ છે અને બાળકોને જે રમવાની કાર્પેટ પાથરી છે એ તૂટી ગઈ છે અને બીજું કે જે ચાલવા આવે છે એ લોકોને તકલીફ પડી રહી છે। યોગા કર્યાવાળા આવે છે એમને બેસવામાં તકલીફ પડે છે। બાળકો માટે લગાવવામાં આવેલા રમકડા અને કસરતના સાધનો અનેક જગ્યાએ તૂટી ગયા છે। રમકડાની નીચે સુરક્ષા માટે પાથરવામાં આવેલી સિન્થેટિક કાર્પેટ પણ ફાટી ગઈ છે, જેના કારણે અહીં રમતા નાના બાળકો માટે અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે। કોઈ બી જગ્યાએ કોઈ મેન્ટેનન્સ નથી, બાથરૂમ ટોયલેટમાં પાણી નથી આવતા। એટલે જો આ પબ્લિક માટે, પબ્લિકની સુવિધા માટે જો બાગ ઊભો કર્યો હોય, સુંદર બાગ, સુંદર જગ્યા છે, પણ સુંદર ફેસિલિટી બી પબ્લિક લઈ શકે, તો એવી અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ આમાં બી થોડું ધ્યાન આપી અને થોડું ડેવલપમેન્ટ કરે, થોડું ધ્યાન આપે, પાણીની વ્યવસ્થા બધું કરે। બગીચાની અંદર ગંદકીના ઢગલા નજરે પડે છે। નિયમિત સફાઈના અભાવે સમગ્ર વિસ્તાર અસ્વચ્છ બની ગયો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા કરોડો ખર્ચાયા, પરંતુ જાળવણી પાછળ ગંભીર બેદરકારી દાખવાઈ રહી છે। અહીં આવનારા લોકો માટે લગાવવામાં આવેલા વોટર કુલર ATM મશીન પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે। લોકોને સીધું મફત ઠંડુ પાણી મળે તે માટે બહાર નળ લગાવવામાં આવ્યો, પરંતુ એ નળમાંથી પણ પાણી આવતું નથી। પરિણામે કરોડોના ખર્ચે લગાવવામાં આવેલ આ વોટર ATM હવે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। પાણીનું જે પીવાનું જે મશીન મૂકેલું છે એ ચાલુ નથી, એ મશીન મૂકેલું છે પણ પાણી આવતું નથી અંદર, અને પાણી કોઈ છાંટતું નથી આની કોઈ સાફ સફાઈ। સવારે યોગા કરવા આવે તો પેલી જમીન છે એ બધી આમ સમતળ જે સપાટી કરવી જોઈએ ને એ લોકોએ નહીં કરી। ખાડા ખરબચડા જે જમીન હતી એમાં જ ડાયરેક્ટ એ લોકોએ પેલી વાવી દીધી લોન, એટલે એના લીધે બેસવામાં બી અમને ખાડો ટેકરો આમ લાગે, સપાટ જમીન નથી લાગતી। બગીચામાં બનાવાયેલ મિની ઓપન થિયેટરની હાલત પણ અત્યંત જોખમી બની ગઈ છે। દિવાલોમાં અનેક જગ્યાએ તિરાડો પડી